સચિનમાં એક યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। યુવકને લગ્ન કરવાની ઈચ્છા હોવાથી પરિવારને વાત કરી હતી। પિતાએ તું ઘર સંભાળી શકે તેમ નથી, પત્ની કેમ સાચવીશ, પહેલાં તું આર્થિક રીતે સદ્ધર બની જા, પછી તારા લગ્ન કરાવીશ તેવું યુવકને કહેતા તેણે આપઘાતનું પગલું ભર્યું હતું। સચિન પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાનો વતની અને હાલમાં સચિનમાં રાજઅભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા ધ્રુવ મહેશકુમાર દવે સચિન જીઆઈડીસીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થતો હતો। ધ્રુવના પિતા હોજીવાલામાં નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે। ધ્રુવે વહેલી સવારે પોતાના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। ધ્રુવને લગ્ન કરવાની ઈચ્છા હતી, જે બાબતે તેના પરિવારને પણ જાણ કરી હતી। ત્યારે તેના પરિવારમાં તેના પિતાએ મહેશભાઈએ ધ્રુવને જણાવ્યું હતું કે દીકરા, તું હાલ ઘર ચલાવી શકે તેવી પરિસ્થિતિમાં નથી, પત્નીને કઈ રીતે સાચવજે, પહેલાં આર્થિક રીતે સદ્ધર બની જા, પછી તારા લગ્ન ધામધૂમથી કરાવી આપીશ। પિતાએ આપેલી આ સલાહથી ધ્રુવને માઠું લાગી આવ્યું હતું, જેથી આ બાબતને લઈને છેલ્લા 2 મહિનાથી ઘરમાં ઝઘડાઓ પણ થયા હતા। અંતે ધ્રુવે પિતાની વાતથી ખોટું લગાડીને પોતાના જ ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ થતાં પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા છે। હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।